ધુમ્મસ જો બહુ દૂરનું કંઈ દેખાતું પણ નહીં, એકદમ ધુમ્મસ થઈ ગયું છે. नंदी मस्ती कर मस्ती, अरे नंदी मस्ती करे तो मित्रों अपना ये है मस्त सनसेट થઈ ગયું है जो सूर्यास्त થઈ ગયો है, સાંજનો સમય है, મસ્ત એવું વાતાવરણ થઈ ગયું है. જોરદાર પવન પણ આવે છે, તો ઠંડીનું વાતાવરણ વધારે લાગે છે. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો આજે આપણે મોર્નિંગ થઈ ગઈ હતી ગિફ્ટ સિટીમાં જ. જેનું વાતાવરણ ધુમ્મસ વાળું થઈ ગયું એકદમ ધુમ્મસ. કંઈ દેખાતું પણ નહીં, એકદમ ધુમ્મસ થઈ ગયું છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તારું નામ શું? નન્ની. પછી મારા પપ્પા. હા મારી મમ્મી. હા મારી બેબી. હમ. એને એતા કર્યા. અમારનો મમ્મી, અમારનો પપ્પા. ક્યાં જવાનું? બાર મંદિર. તો તૈયાર થઈ જાઓ બાર મંદિર જવા માટે. બાર મંદિર જાય ભણવાનું અંદર. શું ભણવાનું? બનીનું બનવાનું તારે? ઓકે બનવાનું. આ તો એના માટે ભણવું પડે, મહેનત કરવી પડે એના માટે. મહેનત કરવી પડે તો ડૉક્ટર બની જવાય. હો ને? છોકરો તો બની જ બનશે, ડૉક્ટર બનશે. હો ને? સરસ, વેરી ગુડ, થેન્ક યુ, વેરી ગુડ. રોજ નિહાર જવાનું અને બેન બનાવો ને ભણવાનું. હા, ડાયું થઈ જવાનું.
બહુ મસ્તી નહીં કરવાની હા માં નંદની તો ડાહી છે ડાહી છે क्या नहीं क्या बता गाइस नहीं क्या बता વાંચો પર બિંદી તો જો મિત્રો અચાનક જ અમે જતા હતા અને અમારી વચ્ચે આવી ગયો આ સાપ જે આ છે ચિત્રો જો આ બહુ ઝેરી હોય છે આ અને કદાચ ફૂંક મારી દે ને તો પણ આપણો શરીરના જે અંગમાં ફૂંક મારે ને એ અંગમાં સળો લાગવાનું ચાલુ થઈ જાય એવું કેવું આ બહુ ઝેરી હોય છે તો મિત્રો આપણે અહીંયા છે મસ્ત સનસેટ થઈ ગયું છે એવું જો સૂર્યાસ્ત થઈ ગયો છે સાંજનો સમય છે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા મિત્રો જોરદાર પવન પણ આવે છે આ તો ઠંડીનું વાતાવરણ પણ વધારે લાગે છે બધું ખાલી ખાલી જ લાગે છે મસ્ત એવો નજારો આવે હા સાંજનો જોરદાર સામે બને છે તમને બતાવ્યું હતું સવારે રિવરફ્રન્ટનું કામ ચાલુ છે જોરદાર નદીમાં છેક અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ બની જશે મસ્ત નજારો છે ને સાંજનો